नमः। विजयते श्री द्वारिकाधीश प्रभु। श्रीमद् भागवत रसास्वाद। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीमद् भागवत रसास्वाद प्रथम स्कंद નો પ્રથમ અધ્યાય શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવત રસપાન કરીશું. ઓકે, તો બીજી વાર 6 મહિને પ્રશ્નો પત્યા પછી જે સુતજી દ્વારા મંગલાચરણ થયું છે, શ્રી સુખદેવજીનું ચિંતન સ્મરણ થયું છે, એનું આપણે વાંચન કરી રહ્યા છીએ. આગળ વધીશું આપણે એ પહેલા કાલનું વાંચન જે હતું એનું મુખ્ય તત્વ આ જ હતું કે શ્રી સુખદેવજી જે સ્વયં ભગવાન શંકરનો અવતાર છે, જ્ઞાન અવતાર એવા વેદવ્યાસ ઋષિના પુત્ર છે, તો જ્ઞાન અને વૈરાગ્ય તો સંપૂર્ણ રીતે દ્રઢ સિદ્ધ થયેલા છે, સ્વતઃ સિદ્ધ થયેલા હોય એવી રીતે સિદ્ધ થયેલા છે. કારણ કે શંકર ભગવાન જે વૈરાગ્યપૂર્ણ છે અને વ્યાસજી જે જ્ઞાનપૂર્ણ છે, તો એવા અવતાર એવા જે શ્રી સુખદેવજી છે એમને જ્ઞાન અને વૈરાગ્ય તો સ્વતઃ સિદ્ધ થયેલા જ છે. તો તે છતાં પણ જે જન્મ લેતાની સાથે દોડવા મળ્યા, એ એમને લાગતો એક ભય હતો. ભય કેમ હતો? કારણ કે જ્ઞાન અને વૈરાગ્ય સિદ્ધ થયા છે, પણ ભક્તિથી જે પ્રાપ્ત થતો અભય છે એ હજી પ્રાપ્ત થયું નથી. એ કેમ પ્રાપ્ત નથી થયું? તો જે શ્રી વ્યાસ ઋષિજી જેના માટે દોડી રહ્યા છે, પુત્રને આપવા જે ચાહી રહ્યા છે, કોઈ પણ હોય તો પોતાના પુત્રને કે પુત્રીને ઉત્તમ વસ્તુ જે પોતાની પાસે હોય એ આપવા માટે ચાહીએ, અને એ જ વ્યાસજી કરી રહ્યા છે, અને એના માટે જ એમની પાછળ દોડી રહ્યા છે કે એમની પાસે જે ઉત્તમ, જેમને સમાધિ ભાષામાં દ્રશ્યમાન થયેલા એવા શ્રીમદ ભાગવતજીનું જે જ્ઞાન છે એ એમના પુત્રને આપવું છે. પણ જ્યાં સુધી એ જ્ઞાન નથી ત્યાં સુધી ડરના કારણે સંસારમાં જે સંગ દોષ લાગી જશે એના કારણે સંસારમાં તો ગયા નથી, કારણ કે જ્ઞાન અવતાર એવા વ્યાસ મહર્ષિજીના આશ્રમમાં જે આવનાર છે એ પણ બધા જ્ઞાનીઓ છે, સંસારીઓ નથી, પણ એમના પણ સંઘનો દોષ લાગી જશે એવું જે અજ્ઞાનતા છે એમનામાં, એ અજ્ઞાનતાના કારણે પહેલા એમને ગુ શબ્દ દ્વારા એ કહ્યું અને રૂ શબ્દ દ્વારા એનો નિષેધ કરતા કહ્યું કે હવે જ્ઞાન આવતા આપનું અજ્ઞાન જે છે, ભાગવત જ્ઞાન પ્રાપ્ત થતા ભક્તિપૂર્ણ થતા આપની એ અજ્ઞાનતા દૂર થઈ છે. તો મુખ્ય તત્વ આ છે કે ભાગવત જ્ઞાન થતા ભક્તિપૂર્ણ જ્યારે જીવ થઈ જાય, અને એટલા માટે જ કહ્યું કે સુખ છે એ સર્વત્ર બિરાજે છે, સર્વના હૃદયમાં બિરાજે છે, કારણ કે બ્રહ્મ આત્મચિંત્ય છે, એને આત્માનું જ્ઞાન છે, પણ એની સાથે સાથે જે ભક્તિ છે એ પણ જો સાથે આવી જાય તો અભયનું દાન થાય છે. તો આવા બ્રહ્મ આત્મચિંતન જે સુખદેવજી છે એ સર્વત્ર સર્વના હૃદયમાં બિરાજે જ છે, પણ જીવ અજ્ઞાનતાવશ એને ઓળખી ન શકવાના કારણે અને ભક્તિપરાયણ ન હોવાના કારણે બીજા બધા જે સંસાર રૂપી ડર અને દુસંગમાં એ ફસાય છે. એટલે કે દુસંગ પછી તો એમને દુસંગનો ડર લાગતો નથી, કારણ કે ડર જતો રહ્યો, ભક્તિપૂર્ણ થયા છે, ભાગવત જ્ઞાન પરાયણ થયા છે. તો મુખ્ય તત્વ આ છે કે ભાગવતજી આ આપવા વાળું છે, અને આપણે આખું વર્ણન ભલે ના લઈએ, પણ જે તત્વ છે, જે આપણે એક પેજ અડધું પેજ જે પણ આપણે વાંચન કર્યું છે,
એમાંથી મુખ્ય શું લેવું? આખો દિવસ કોઈની પાસે ટાઈમ નથી કે મનન ચિંતન કરો. ધેટ્સ અ વેરી ઓબ્વિયસ થિંગ. એમાં કોઈ કહે ને કે મારી પાસે ટાઈમ નથી, તો ઇટ્સ સો ફની. તું કામ પોતાની જાતને બિઝી છો કરીને ઇમ્પોર્ટન્ટ આપો છો? એવરીબડી ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન ધીસ વર્લ્ડ. તો એવું કહેવાની જરૂર નથી કે હું બિઝી છું. એ જ તમારી નેગેટિવિટી તમને લઈ રહી છે નીચે. જ્યારે તમે કહો છો મારી પાસે ટાઈમ નથી, એ ટાઈમ નથી, એ નેગેટિવિટી છે. So don't bring that negativity into your own life by keep saying I don't have time. What is the important? તમે કોને important બતાવવા ચાહી રહ્યા છો બીજાને કહીને કે મારી પાસે ટાઈમ નથી? Oh yeah, you have lot of things to do. Really? You're the only one in the world who has lot of things to do? So don't keep saying the same old word that હું busy છું. Because એ તમારી જાતને કંઈક બીજી ડિરેક્શનમાં લઈ જઈ રહ્યું છે, નેગેટિવિટીની ડિરેક્શનમાં. નથી વર્ડ ટેક્સ યુ સમવેર ઇન અ નેગેટિવ વર્લ્ડ. ઇન્સ્ટેડ ઓફ ધેટ હું આના માટે ટાઈમ કાઢીશ. આઈ હેવ ટાઈમ. That brings the positivity. No matter તમે કાઢશો કે નહીં કાઢો ટાઈમ, that is so different. But the attitude of that I have time is so much different than I am busy. કોઈ પ્રાઇમ મિનિસ્ટર લેવલ પર પણ હોય તો એને પણ કામ હોય અને આપણી કામવાળી જે ઘરે આવે છે ને કામ કરવા એ પણ બિઝી હોય. સો ડોન્ટ સે ધેટ કે હું બિઝી છું. તમારા ઘરની આવતી મેડ પણ આ જ વર્ડ બોલશે કે મારે બહુ જ મારું સ્કેડ્યુઅલ ટાઈટ છે, હું બિઝી છું. So no difference between you, her and the prime minister. So please stop saying that I'm busy. For God's sake, for your own good, stop saying I'm busy. Such a negative word. બિઝી મતલબ ટાઈમ નથી. ગુજરાતીમાં બોલશો ખબર પડશે. ટાઈમ નથી. That no brings a negativity. Instead, I'll spare some time. That will bring some time in your life. રાત્રે સુવા જતી વખતે 10 મિનિટ પણ એ વસ્તુ માટે મળશે જો તમે એવું કહેશો કે મારી પાસે ટાઈમ છે વર્સસ એવું કહેશો કે હું બિઝી છું. Because time brings the attitude of working towards what you exactly want to do. Busy છું, that means you have so much going on કે તમને ટાઈમ કદાચ નહીં પણ મળે તો you have an excuse કે હું busy છું. That will not bring the attitude of doing it. That will bring the attitude of pushing it for tomorrow. તો બે ડિફરન્ટ વસ્તુ છે. એક જ વસ્તુ છે, કહેવાનું એક જ વસ્તુ છે, પણ ઇન ટુ ડિફરન્ટ વે ઇટ ગિવ્સ ટુ ડિફરન્ટ એનર્જી. એટલે હવે તમે ડિસાઈડ કરો કે વિચ એનર્જી યુ વોન્ટ ટુ બ્રિંગ ઇન યોર લાઈફ. આ કોઈ મોટિવેશનલ સ્પીકર નથી હું. આઈ એમ જસ્ટ સેઇંગ કે તમે લોકો જેટલો પણ ટાઈમ અત્યારે સાંભળવામાં સ્પેર કરો છો એની 10 મોર મિનિટ્સ થિંક કરવામાં આપશો તો જ યુ વિલ ગેટ ઇન ટુ ધ ડિરેક્શન. નહીં તો કથાઓ તો બહુ સાંભળી. અત્યારે યુટ્યુબ ચાલુ કરશો 25 કથાઓ આવશે ને બહુ સારા વક્તા કહેતા હશે કે સીધું હૃદયમાં ઉતરી જાય એટલું સારું સાંભળવા મળશે. પણ એ હૃદયમાં ઉતરેલાને ત્યાં આગળ મેળવવા માટે, રોજની લાઈફમાં જીવવા માટે એને પર મનન ચિંતન કરવું પડશે. એને લાઈફમાં ઇન્કોર્પોરેટ કરવા માટે એની પર મનન ચિંતન કરવું પડશે. હૃદયમાં ઉતરશે તો ખરું પણ ટકશે નહીં. યાદ નથી રહેતું તેનું કે ને કરીએ. અહીંયા યાદ નતું રાખવાનું. અહીંયા આગળ ભક્તિ દ્વારા જ જ્ઞાન અને વૈરાગ્ય છે ત્યાં અધૂરું છે. ભક્તિ દ્વારા જ પૂર્ણ થાય છે. ખાલી એટલી જ મેટર હતી કે ભાગવત જ્ઞાન છે એ ભક્તિ પૂર્ણ કરવા વાળું છે. આચાર્ય ચરણે આપેલા જે સિદ્ધાંતો છે એને જ વાગોળવાના છે કે કેમ આપણને આજ્ઞા કરી નિત્યમાં ભાગવતજી કરવાની. કારણ કે એ જ આપણને ભક્તિ આપવા વાળું છે, એ જ આપણી ભક્તિને ટકાઈ રાખવા વાળું છે. અને ભક્તિ એટલે નથિંગ બટ સ્નેહ. શ્રી ઠાકોરજીમાં થયેલો સ્નેહ. તો મહાત્મ જ્ઞાનપૂર્વક સુદ્રઢ સર્વો અધિક સ્નેહ એટલે ભક્તિ.
એ સ્નેહ કરાવવા વાળું આ ભાગવતજી છે. એ સ્નેહ થયો અને એ સ્નેહ તમે ખાલી તમારું બાળક નાનું હોય અને એ આરામથી જ્યારે પાર્કમાં ફરવા માટે જાય તો એ આમ તેમ દોડા દોડી કરે, એને કઈ જ ખબર નથી, પણ એને એક જ વસ્તુની ખબર છે કે મને જોનાર મારી માં મારી પાસે છે. તો આ જે સ્નેહ છે બાળકનો અને માતાનો, એ સ્નેહ એને અભય આપે છે કે હું નહીં ભટકી જાઉં કારણ કે મારી માં મારી જોડે છે. તો આ સ્નેહ છે એ જ ભક્તિ છે, બીજું કઈ નથી. સર્વો અધિક સ્નેહ જ્યારે કે તો એ સ્નેહ એ જ ભક્તિ છે. અને આ ભક્તિની વાત અહીંયા આગળ ભાગવતજીમાં કરી છે કે સુખદેવજી મહારાજને અભય નથી પ્રાપ્ત થયું. ભય લાગે છે. શેનો ભય લાગે છે? તો ત્યાં ભક્તિ નથી, ભાગવત જ્ઞાન થયું નથી. એ જ્ઞાન આપવા જ ચાહી રહ્યા છે શ્રી વ્યાસજી, અને એટલા માટે જ એમની પાછળ દોડી રહ્યા છે. તો આપણે કન્ક્લુઝન જોયું કે એમને અભયનું દાન એવું થયું છે કે શ્રી પરીક્ષિત રાજાની, જ્યારે શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાની સભામાં ગયા છે તો સભામાં તો સંસારીઓ જ છે, તો એમનો સંગ દોષ તો લાગી જાય તરત. અને સંસારી જીવનો જીવા સ્વભાવ દુષ્ટા, એ જીવ સ્વભાવથી દુષ્ટ છે એટલે એમના સંગનો દોષ પણ લાગશે અને એમની પાસે જે ગુણો છે એ પણ એમાં ટ્રાન્સફર થશે. એનો પૂરેપૂરો ભય રહેશે. તો પણ કેમ ભય ના લાગ્યો? કારણ કે હવે ભાગવતજીના જ્ઞાનથી પૂર્ણ ભક્તિપૂર્ણ થયા છે. તેથી જે શ્રી સુખદેવજી મહારાજ વ્યાસ ઋષિના આશ્રમમાં રહેવા માટે ડરતા હતા, હે હવે રાજાની સભામાં જાતે પધાર્યા છે. એક ફરક છે કે શ્રી સુખદેવજી મહારાજ સ્વયં પધાર્યા છે રાજા પાસે. એક મિનિટ નિશાબેન, આગળ વધો. પેલા એક શબ્દમાં અને રૂ અર્થ ખાલી એક શબ્દમાં ના, એ શબ્દમાં મને આઈ વુડ એક્સપેક્ટ કે તમે એને સાંભળો, મનન ચિંતન કરો અને કાલે એને કહો મને. કારણ કે મને છે ને હજુ થયું નહીં અથવા ખ્યાલ નથી આવતો. શું ખ્યાલ નથી આવતો તમને? એ ગુરુનું જે ડેફિનેશન છે ને, હા ખ્યાલ નથી આવતો. હા, તો ગુ શબ્દ શું કહે છે ને રૂ શબ્દ શું કહે છે? તો ગુ છે ત્યાં જ્ઞાન અને વૈરાગ્ય તો છે, અને રૂ છે ત્યાં નિષેધાત્મક છે. તો ત્યાં આગળ હજી કંઈક કમી છે એવું કહેવા માંગે છે. અને એ કમી અગર હું સમજુ તો બે વિપરીત છે, રાઈટ? ગુ એટલે અજ્ઞાન અને પેલું એટલે અજ્ઞાન, બરાબર? એ બે વિપરીત. એવી રીતે વિપરીત ના સમજશો, કારણ કે અજ્ઞાનતા જે છે ને એ ફક્ત ને ફક્ત ભક્તિપૂર્ણ નથી થયો જીવ એ સંબંધી છે. તો સ્નેહ સંબંધી, પ્રભુમાં સ્નેહ સંબંધી અજ્ઞાનતા છે. જ્ઞાન તો ભરીને છે, શાસ્ત્રોક્ત જ્ઞાન છે, જ્ઞાન અવતાર છે જેમના પિતા સ્વયં વૈરાગ્ય પૂર્ણ શ્રી શંકર ભગવાનના અવતાર છે. તો જ્ઞાન તો છે. જ્ઞાન અને વૈરાગ્ય તરીકે જ્ઞાન અને વૈરાગ્ય તો સિદ્ધ થાય છે, દ્રઢ થાય છે. રૂ તરીકે એ પ્રભુ પાસે લઈ જાય છે એની અજ્ઞાનતા અને એનું અવૈરાગ્ય, રાઈટ? એટલે એનું અપોઝિટ થયું, રાઈટ? એટલે આમાં એવું છે કે હું તમને હવે પુસ્તક ખોલીને કહું એટલે તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવશે, જો તમને સમજાયું નહીં હોય તો. કારણ કે બેઝિકલી ગુ છે એ જ્ઞાન, તો એ જ્ઞાનમાં હજી અંધકારતા છે. હજી ત્યાં પૂર્ણ પ્રકાશ નથી થયો. જ્ઞાન જ્યારે પૂર્ણ પ્રકાશિત ક્યારે થાય છે? જ્યારે એમાં ભક્તિ પૂર્ણ થાય છે, ભક્તિ પરાયણ જીવ થાય છે ત્યારે. એટલે જ્યારે જ્ઞાન, કર્મ અને ભક્તિની વાત આવે ત્યારે ભક્તો છે એ પોતાનું જ નહીં પણ સર્વનું કલ્યાણ કરવા વાળા છે. જ્યારે જ્ઞાની છે એ કદાચ પોતાને જ્ઞાન દ્વારા કલ્યાણ કરી શકશે પોતાનું, પણ બીજાનું તો નહીં જ કરી શકે. આપણે આગળ જોઈ ગયા.
હું તમને એમાંથી પુસ્તકમાંથી કહું છું એટલે તમને ખ્યાલ આવશે. અધ્યાય બીજો આપણે સુતજીના જે કથા આરંભમાં મંગલાચરણ થયું, જ્યાં ગુરુ ગૌરવ પહેલા અને ગોવિંદ પછી, એ આપણે કાલે લીધું હતું. હવે આગળ જે આપણે કાલે લીધું એમાં જ્ઞાન વૈરાગ્ય પૂર્ણ મુનિ શ્રી સુખદેવજીનું ઘર છોડીને ચાલ્યા જવું. અહીંયા જ્ઞાન વૈરાગ્ય પૂર્ણ, પહેલેથી એમને જ્ઞાન વૈરાગ્ય પૂર્ણ તો જન્મતાની સાથે જ બતાયા છે, બરાબર, પણ સંઘ ભયથી તેના કારણે ચાલ્યા જવું, તો કે સંઘ ભયથી. આ હેડિંગ છે, સંઘ ભયથી જ્ઞાન વૈરાગ્ય પૂર્ણ મુનિ શ્રી સુખદેવજીનું ઘર છોડીને ચાલ્યા જવું. હવે જ્ઞાનીને તો દૂરથી જ વંદન થાય, પણ જે ભક્ત છે એના શરણે જવાય. એટલે અહીંયા આગળ હજી તો આગળ આવશે, ભક્તના શરણે જવાય, પણ જ્ઞાનીને દૂરથી જ વંદન થાય, એવી રીતે અહીંયા હેડિંગ છે. હવે ગુરુ શબ્દ કહે છે, તો ગુરુ શબ્દમાં બે અક્ષર છે, ગુ અને રૂ. હવે ગુ છે એ અંધકાર વાચક છે અને રૂ છે એ એનો નિષેધક છે. તો અંધકારનો નિષેધ કરે તો શું મળે વૈભવીબેન? ભક્તિ મળે, ભક્તિ પ્રાપ્ત થાય. ના, ખાલી સિમ્પલ લેંગ્વેજ, અંધકારનો નિષેધ થાય તો શું મળે? જ્ઞાન મળે, પ્રકાશ. પ્રકાશ મળે. સિમ્પલ લેંગ્વેજ, અંધકાર દૂર થાય તો શું થાય? પ્રકાશ મળે. હવે અહીંયા કયું પ્રકાશ છે? અહીંયા અંધકાર કયો છે? જ્ઞાન રૂપી, એટલે કે અજ્ઞાન રૂપી અંધકાર છે. અને પ્રકાશ કયો છે? તો કે જ્ઞાન રૂપી. તો અજ્ઞાન રૂપ અંધકારને જે દૂર કરે એ ગુરુ. એટલે ગુ અંધકારનો વાચક છે અને રૂ એનો નિષેધક છે. જે અંધકાર છે એને દૂર કરવા વાળો જે શબ્દ, એટલે આવી રીતે બે શબ્દને છૂટા પાડ્યા છે. એટલે અને હવે લેવાનું કે હવે અંધકાર અને નિષેધ બેને દૂર, બેને સાથે જ્યારે ગુરુની ભાષામાં લઈએ ત્યારે એ રીતે લેવાનું કે અજ્ઞાન રૂપ અંધકાર ને જે દૂર કરે, એટલે કે નિષેધ કરે જેનો, એ ગુરુ. ખ્યાલ આવ્યો? અજ્ઞાનતિ મિરાંધસ્ય perfect. જ્ઞાનાંજન શલાકયા. આટલી બધી ચર્ચા થઈ ને તો કન્ફ્યુઝન એ જ હતું કે જે ગુનો અર્થ હતો મને રૂ લાગ્યો, રૂનો અર્થ હતો એટલે મેં કીધું બે વિપરીત છે, પણ બે વિપરીત અક્ષર કેવી રીતના જોડાયા. અને હવે અત્યારે એકદમ ખ્યાલ આવ્યો કે ગુ જે અક્ષર છે એ અજ્ઞાન રૂપી છે અને એનો દૂર કરવા માટે રૂ છે, એટલે ગુરુ એ અંધકારને દૂર કરી અને ગુરુ આપણને આગળ ભક્તિ માર્ગ પર લઈ જાય છે. એટલે ગુ હતું ત્યાં સુધી વંદન કર્યા છે, રૂ થયું ત્યારે શરણે ગયા છે. ખ્યાલ આવ્યો? અને શરણ, બરાબર. કારણ કે ગુ છે એ શ્રી સુખદેવજીને જ્ઞાન તો હતું જ, એ સૂચવે છે કે જ્ઞાન હતું, પણ જ્ઞાનમાં પણ અજ્ઞાનતા છે. કેમ? જો અહીંયા અજ્ઞાન એટલે એવું નથી જોવાનું કે પહેલેથી એમને જ્ઞાન તો છે જ, પણ આ જ્ઞાનમાં કઈ અજ્ઞાનતા છુપાયેલી છે એ રૂ નીચે. એમને જે ભય હતો, સંગ દોષનો જે ભય છે એ અજ્ઞાનતા રૂપી અત્યારે એમને નડી રહ્યો છે. એટલે અજ્ઞાનતા કઈ છુપાયેલી છે કે જે ભાગવત જ્ઞાન હોવું જોઈએ તે નથી. એ નથી. ભાગવત જ્ઞાન એટલે કે પ્રભુમાં સ્નેહ કરવા વાળું જ્ઞાન. ભાગવત જ્ઞાન એટલે એની સિમ્પલ પરિભાષા જો કહેવામાં આવે તો પ્રભુમાં સ્નેહ કરાવવા જ્ઞાન છે, પણ જેનાથી પ્રભુમાં સ્નેહ થાય એવું જ્ઞાન નથી. આ જ્ઞાન કેવું છે કે જે સ્નેહ, એક જ વસ્તુ આપણે નાના બાળકની જે હમણાં લીધી એ જ રીતના નાના બાળકનું બીજું ઉદાહરણ લઈએ કે જ્યારે એ નાનો હોય ત્યારે સૂરજ દાદા પેલી પોયમ્સ આવે એમાં પણ હરખાઈને બોલે. અને પાછું એને કંઈ પણ દોરવાનું આવે ને તો નદી ને સૂરજ તો આપણા આમ ગળથુતીમાં ભરાયેલું કે કોઈ પણ નદી દોરી દે અને સૂરજ દાદા દોરી દે. ધીસ ઇઝ સો સિમ્પલ. અને એટલો બધો પ્રેમ, સૂરજ દાદા. મોટું થયું બાળક, સાયન્સ ભણવા માંડ્યું, આગનો ગોળો છે, પ્લેનેટ છે, બધાનું નિયંત્રણ કરે છે, પૃથ્વી એની આગળ પાછળ પ્રદક્ષિણા કરે છે, આમ આવે ત્યારે એની આ પોઝિશનમાં આ દશા થાય છે, અંધકાર છવાય છે, આ બધું જ્ઞાન આવ્યું
ત્યાં પેલું દાદા શબ્દમાં જે સ્નેહ હતો એ કંઈક વિલીન થઈ ગયો, બરાબર? તો આવું આ જ્ઞાન છે કે જે સ્નેહ છુપાયેલો છે ત્યાં આગળ, કારણ કે જ્ઞાન તો એમને પ્રભુ સંબંધિત છે, પણ એ સ્નેહ એટલો બધો જ્ઞાન જે છે એ એટલી બધી હદે વધી ગયું કે એને સ્નેહને છુપાઈ દીધું, સ્નેહને અંદર વિલીન કરી દીધું. આ ભાગવત જે છે, ભાગવત જ્ઞાન છે, એ સ્નેહને જગાવવા વાળું છે ને અભય આપવા વાળું છે. હવે સ્નેહ થતા અભય આવે એ પણ આપણે નાના બાળકના એક્ઝામ્પલથી જોઈ જ લીધું. તો અત્યારે એટલા માટે જ આટલી બધી વાર જ્યારે ઋષિઓના 6 પ્રશ્ન પણ થયા ત્યારે વારંવાર જે સાકારત્વ ને વ્યાપકત્વ જે લીધું ને એ આટલું બધું વારંવાર લીધું, અને આખા ભાગવતજી દરમિયાન આ વ્યાપક બ્રહ્મ અને સાકાર બ્રહ્મ પર વારંવાર મનન કરજો, કારણ કે આ જ છે કે જે આપણને આપણા માથે બિરાજતા પ્રભુમાં સ્નેહ ઉત્તરોત્તર વધારવાની સાથે સાથે મહાત્મા જ્ઞાનને પણ ઉત્તરોત્તર વધારશે. કારણ કે આ વ્યાપકત્વ એટલું બધું વધી ગયું, એટલું બધું વ્યાપક બ્રહ્મનું જ્ઞાન થઈ ગયું કે એમાં રહેલું જે સાકારત્વ કે જે ફક્ત ને ફક્ત જીવ માટે થઈને, જીવના માટે શ્રમ લઈને જીવનો ઉદ્ધાર કરવા માટે, જીવને સ્નેહ આપવા માટે જે સાકારત્વ એ બ્રહ્મ ધારણ કરે છે એનું જ્ઞાન ભૂલાઈ ગયું છે. એ સાકારત્વ અહીંયા આગળ અવતાર લીલા દ્વારા અહીંયા આગળ જીવને સમજાવે છે. એટલે ભાગવતજી પ્રભુમાં પ્રેમની વૃદ્ધિ કરાવવા વાળું છે, અને એ પ્રેમની વૃદ્ધિ થતા અભયનું દાન થાય છે, તો ભક્તિ કરાવવા વાળું છે. એટલે જ્ઞાન તો છે જ, પ્રભુ સંબંધી જ જ્ઞાન છે, પણ એ એટલું બધું વ્યાપક બ્રહ્મના જ્ઞાનમાં એટલું બધું ઊંડું ઉતરી ગયું છે કે એને જે સાકાર બ્રહ્મ, જે અવતાર 10 લીલા જે પ્રભુની છે, અને એમાં જે પ્રભુનો પ્રત્યેનો જે પ્રેમ છુપાયેલો છે એને એ જીવ જોઈ શકતો નથી. એ અંધકાર ફેલાયેલો છે, એ અજ્ઞાનતા ફેલાયેલી છે, અને એને આ રૂ છે એ નિષેધ કરવા વાળું છે. કારણ કે વ્યાપકત્વ અને સાકારત્વ, શ્રુતિઓ અને ઋષિ રૂપાઓ જે ગોપિકાઓ થઈને પ્રકટ થયા વ્રજમાં, એ શેમાં છે? પૂર્ણ રીતે સાકાર બ્રહ્મમાં. એમને તો વ્યાપકત્વનું જ્ઞાન હતું જ, શ્રુતિઓ છે, ઋષિઓ છે, વ્યાપકત્વનું જ જ્ઞાન હતું. તકલીફ ત્યાં જ હતી કે વ્યાપકત્વનું એટલું બધું જ્ઞાન હતું કે જેના લીધે સાકારત્વનો જે અગણિત આનંદ, જે ભજનાનંદ, જે સ્વરૂપાનંદ પ્રાપ્ત થવો જોઈએ એ નહોતો થતો. એટલે એમને પ્રભુ પાસે માંગ્યું. ખ્યાલ આવ્યો કે આ અજ્ઞાન અને અંધકારની જે વાત છે, આપણે કયા અજ્ઞાનની વાત કરી રહ્યા છીએ અને કયા અંધકારની વાત કરી રહ્યા છીએ? તો આ જે અંધકાર છે, આ જે અજ્ઞાનતા છે, એ શું ઋષિઓ અજ્ઞાન હોઈ શકે? શું શ્રુતિ રૂપાઓ અજ્ઞાન હોઈ શકે? શ્રુતિઓ અજ્ઞાન હોઈ શકે? જે વેદની સ્વયં ઋચાઓ છે, જે વેદનું શ્રવણ કરી રહ્યા છે, તો એમાં શું અજ્ઞાનતા હોય? કઈ ના હોય. અને એમને કયું દાન નામ થાય? બધું થાય. પણ તે છતાં એટલું બધું વ્યાપક જ્ઞાન થઈ ગયું કે જેમાં આ સાકાર બ્રહ્મરૂપ સ્નેહરૂપી પ્રભુ જે છુપાયેલા છે એ જ્ઞાનમાં એ એમનો અનુભવ થવાનો બાકી રહી ગયો. એ સ્વરૂપાનંદનો, એ ભજનાનંદનો, એ અગણિતાનંદનો અનુભવ થવાનો બાકી રહેતા એમને તપ કર્યું અને પ્રભુ પાસે સ્વયં માંગ્યું કે આ મનોરથ અમારા પૂર્ણ કરો. તો આ જે સાકારત્વ છે એ એમને સિદ્ધ થયું છે. એટલે એમને સર્વાત્મા, પુષ્ટિ સર્વાત્મ ભાવ ત્યાં સિદ્ધ થયો છે. તે પુષ્ટિ સર્વાત્મ ભાવ અને મર્યાદા સર્વાત્મ ભાવ આપણે બહુ બધી વાર વાત કરી ચૂક્યા છે, પણ એમાં એક વસ્તુ એ છે કે જેમ પુષ્ટિ સર્વાત્મ ભાવ ગોપીજનોને સિદ્ધ થયો છે,
અને મર્યાદા સર્વાત્મા ભાવ જે સિદ્ધ થયેલો હતો એ કોણે થયેલો હતો? ઉદ્ધવજીને. એ મર્યાદા સર્વાત્મા ભાવ વાળા જે ઉદ્ધવજી જે જ્ઞાની કહે છે, આ જ્ઞાની છે, એમને મર્યાદા સર્વાત્મા ભાવ કઈ રીતે થયેલો છે? કારણ કે એમને ગોપીજનોને કહ્યું બ્રહ્મ તો વ્યાપક છે. તો એ વ્યાપકત્વ એટલું બધું એમને વ્યાપકત્વનું જ્ઞાન એટલી બધી હદે થઈ ગયું કે વ્યાપકમાં રહેલા સાકારનો જે સ્નેહ છે, જે એમના પ્રત્યેનો જે ભાવ છે, એ એમનો પૂર્ણ થયો નહીં. અને એ ભાવની પૂર્તિ કરવા એની પૂર્તિ કરવા માટે સ્વયં પ્રભુએ કૃપા કરીને એમને વ્રજમાં મોકલ્યા. અને એમનો મર્યાદા જે સર્વાત્મા ભાવ છે એ પુષ્ટિ સર્વાત્મા ભાવમાં ફક્ત ને ફક્ત પૂર્ણ થયો. ભાવ તો હતો જ, પણ એની દિશા બદલાઈ અને સાકારત્વમાં ગયા. અને ત્યારે પ્રભુને કીધું કે તમે તો બહુ ખોટું કર્યું ગોપીજનો સાથે, કે એમને છોડીને આવી ગયા. અને માંગ્યું તો એવું માંગ્યું કે ગોપીજનોના પગની જે રજ છે એ મારા મસ્તકે ઉડીને આવે એવી ગુલમલતા મને વ્રજમાં બનાવો. તો આ છે સાકારત્વમાં સુખ, આ છે સેવામાં સુખ. વ્યાપકત્વ જ્ઞાની છે પણ સ્નેહી નથી. તો આ જ્ઞાની જ્યારે સ્નેહી બની જાય ત્યારે એનું શરણ લેવાય. જ્ઞાન હોય ત્યાં વંદન થાય, સ્નેહ જ્ઞાન પૂર્વક સ્નેહ હોય ત્યાં આગળ શરણ લેવાય. વૈભવીબેન, સોરી, કદાચ તમને ક્યારનો ખ્યાલ આવી ગયો હશે તો પણ હું આગળ જયા જ કરું છું. ના ના, બરાબર છે, બહુ સુંદર. જેટલું તમે આજે લીધું એનું એ શું કહેવાય, એનું એક્સપ્લેનેશન, એનું એમ્ફેસિસ એ બહુ હેલ્પફુલ હતું. એટલે સારું થયું કે આખું તમે મને સમજાવ્યું. કારણ કે આ અત્યારે સમજવું એટલું જરૂરી છે કે આ ડિફરન્સ, અત્યારે 3 શબ્દ આપણે જોયા, ગુરુનો ડિફરન્સ, અને રૂ, વ્યાપક અને સર્વાત્મ ભાવ, એનો ડિફરન્સ જોયો. સર્વાત્મક અને વ્યાપકતા બેનો ભાવ જોયો. એની સાથે સાથે આપણે હજુ પણ એક વધારે એનું ડિટેલ સ્ટડી કર્યું. એ બહુ ઇમ્પોર્ટન્ટ હતું. એ તો બધે અને બ્રહ્મ એટલે છે. સિદ્ધાર્થ મુક્તાવલી આપણને વ્યાપકત્વ સાકારાત્મક ચ, રાઈટ, એવી રીતના ચકાર શબ્દથી કહે છે. પ્રહલાદજીની જેમ આપણે વ્યાપકત્વ એ બધે જ ભગવાન છે, બધે જ એકદમ શું કહેવાય કે સર્વતઃ બ્રહ્મ છે એવું આપણે માની લઈએ, પણ મનની અંદર ભીતરમાં જ જો ના ખબર પડે તો સર્વાત્મ ભાવ ક્યાંથી જાગૃત થશે? હા, એટલે મર્યાદા સર્વાત્મા ભાવ અને પુષ્ટિ સર્વાત્મા ભાવમાં બહુ આમ ભાષાની દ્રષ્ટિએ જોવાય તો બહુ નાનો ડિફરન્સ છે, પણ જ્યારે એને એકચ્યુઅલમાં એને જ્યારે અનુભવાય ત્યારે બહુ મોટો ડિફરન્સ છે. જે અંદર આપણે પોતાના એમાં જ આપણે પ્રભુને સ્માઇલ કરતા ક્યારે જોઈ શકીએ? જ્યારે આપણે હૃદયમાં સ્માઇલ કરતા હોઈએ. એક બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. આપણે જ્યારે બરાબર નથી કે આક્ષેપ છે કે કશું પણ છે તો આપણે પણ એ જ રીતના આજે ચલો કરીને ક્રિયા કરીને પતાવી દો એવું થઈ જાય છે વસ્તુઓ. એટલે એ બહુ જ જે મુખ્યત્વે જે ભક્તિની ફાઇન લાઈન છે ને એને સમજવું, એના માટે જ આ બહુ સમજવાનું જરૂરી હતું. અને સારું થયું, સુંદર રીતના આપણે એકદમ આ લાઈન અહીંયા આપણે સમજી ગયા. એમ બસ જો તમે બોલ્યા તો પછી એનો બધાને આપણા ઇન્ક્લુડિંગ મી, કારણ કે હું પણ જ્યારે બોલી રહી હોય ત્યારે મને પણ મારા હૃદયમાં મારા સેવ્ય બિરાજીને ઘણું બધું એ કરાવી રહ્યા હોય. એટલે આપણા બધા માટે જ આ જરૂરી છે. કારણ કે જ્ઞાન અને વૈરાગ્ય અને ભક્તિથી કઈ રીતના જુદા પડે છે. કારણ કે જ્ઞાન અને વૈરાગ્ય અને ભક્તિની જ્યારે વાત આવે ને તો મોટા ભાગે ભક્તિની વાતમાં એવું માની લેવાતું હોય છે કે ઓ જ્ઞાન નહીં હોય પણ ભાવ હોય. એવું નથી હોતું. ત્યાં જ્ઞાન તો ભાર છે, પણ ભાવ પરિપૂર્ણ થયેલો છે, ભક્તિ પરિપૂર્ણ થયેલી છે, ભક્તિની સાથેનું જ્ઞાન છે. તો જે જ્ઞાન સ્નેહ નું ઉત્પન્ન કરાવવા વાળું છે. આપણે વંદન ભક્તિ કહી અને શરણાગતિની ભક્તિ કહી. અહીંયા એ પણ આપણે જે તફાવત એનો પણ હતો એ પણ આપણે સુંદર રીતના લીધો કે ભાઈ વંદન ભક્તિ છે, જ્ઞાન છે. વંદન ભક્તિ તો છે કે જ્ઞાની છે, પણ જ્ઞાન સાથે સ્નેહ હોય તો શરણાગતિ ભક્તિ. અને અતિ સુંદર છે, કારણ કે
આ જે ફાઇન વસ્તુ છે સ્નેહની, એ ક્યાંથી લાવવું? એ તો આપણા હૃદયમાં બિરાજીને સાક્ષાત્કાર કૃપા કરાવે તો આ સ્નેહ આપણને મળશે. બસ બસ શ્રી વલ્લભની કૃપાથી જ થાય. અને એટલે જ આપણને જેટલું પણ કદાચ જીવની જે કહેવાય કે લિમિટેશન અને જીવ સ્વભાવ દુષ્ટા, તો કદાચ આપની જે આજ્ઞાઓ છે, આપણે જે 16માં જે સિદ્ધાંત આપ્યા છે એનું કદાચ બધી હદે પાલન ના થઈ શકે, તો પણ જીવનમાં જેટલો સુધારો આવી શકે એટલો કરતા જઈએ તો પ્રભુ એમની જાતે જ કૃપા કરીને આપણને આગળ વધારશે. મારા ખ્યાલથી આપણું બધું આમાં આવી ગયું છે. તો હું આગળ વધું હવે. અધ્યાય બીજો, પ્રથમ સ્કંદ, બીજો અધ્યાય, વિપ્રોને રોમહર્ષણજીના પુત્રો ઉગ્રશ્રવા જી કથા સંભળાવે છે. એ આપણો બીજો અધ્યાય શરૂ થઈ ગયો છે. મારે પેલામાં લખવાનું, વિડીયોઝમાં લખવાનું રહી જાય છે કે આ અધ્યાય બીજો થઈ ગયો છે. હું કરી દઈશ કરેક્ટ. બીજું એ કહેવાનું હતું કે સતીશ કાકાના બધા વિડીયોઝ આપણા યુટ્યુબ પર આવી ગયા છે. બધા એટલે આવવા માંડશે હવે, પણ ઘણા બધા 4-5 મહિનાના વિડીયોઝ લઈ લીધા છે. ઓડિયોઝને કાલે એક કહેવાય કે વૈષ્ણવની કૃપાથી જ બધું આપણને મળ્યા કરે છે. એક મેં જોયું ઓડિયો ફાઇલને વિડીયોમાં તો યુટ્યુબ પર કેવી રીતે મૂકવું એવું કરીને મેં કીધું હવે નહીં થાય. એટલામાં ગઈકાલે એક વૈષ્ણવનો ફોન આવ્યો અને એમનો તો બહુ હમણાંનું એમનાથી જોઈન નથી થવાતું એટલે આવ્યો. એમને સાંભળ્યું પણ નહીં હતું કે આવું નહીં થાય, અને એમને તો એકદમ ખુશ થઈ ગયા કે ઓ તમે સતીશ કાકાનું પણ મૂકશો. અને મને થોડું એમ્બેરેસ ફીલ થયું. એટલામાં પછી બોલ્યા કે હા પણ રસ્તો તો નીકળે ને, મને બહુ ટેકનોલોજીનો ખ્યાલ નથી પણ રસ્તો તો નીકળે. એટલે તો હું બેઠી અને 1-8 કલાકમાં તો થઈ ગયું કે આઈ કુડ કન્વર્ટ ઓડિયો ફાઇલને હું વિડીયોમાં કન્વર્ટ કરી શકી. અને પછી તો એકવાર મળી ગયો રસ્તો, પછી તો થતા વાર ના લાગે. એટલે એના પર કામ ચાલુ કરી દીધું છે. હવે જે આપણા એલ્ડર્સ છે જેમને યુટ્યુબમાં, કારણ કે મને એવું લાગ્યું કે બધાને હજી યુટ્યુબ પણ નહીં આવડતું હોય, જે રીતે ચંદ્રિકા માસી બોલ્યા કે અચાનક શ્રી વલ્લભનું આવી ગયું, પણ એમાં અચાનક જેવું નથી. એવું હોય તો હું એક લિંક શેર કરીશ અને તમે લોકો એ યુટ્યુબની લિંક પર આપણી જે શ્રી વલ્લભની ચેનલ છે યુટ્યુબની, એને સબસ્ક્રાઇબ કરી દેશો તો તમને એ બધા વિડીયો જ્યારે શ્રી વલ્લભ પર જશો ત્યારે તમને દેખાશે. તમારે કદાચ કોઈકની હેલ્પ લેવી પડે તો લઈ લેજો, પણ મેઇન આપણે અત્યારે જે કરી રહ્યા છીએ એ તમને લોકોને સ્કાઇપ પર જવાનું 1 મહિનામાં જતું રહે બધું, પછી તમારા ફોનમાં જગ્યા ના રહે, એ બધું ના થાય એટલા માટે જ આ કરી રહ્યા છે. પણ એટ ધ સેમ ટાઈમ તમને લોકોને યુટ્યુબ પણ કરતા આવડવું જોઈએ. એટલે ના આવડે તો શીખી લેજો કોઈની પણ પાસેથી. બહુ જ ઈઝી છે. યુટ્યુબમાં જઈને બધું જ તમને એક સાથે ટાઇટલ બધું કરેલું છે. હું બધામાં અત્યારે કવર પેજ પણ 147 વિડીયોઝ હતા આપણા, મેં કવર પેજ ચેન્જ કરવાના ચાલુ કર્યા છે કે ભાગવતજીના વિડીયો પર ભાગવતજીનું આપણું જે કવર પેજ હોય, જે નવનીતપ્રિયા શાસ્ત્રીજીનું લખેલું શ્રીમદ ભાગવત રસાસાદીવું લાલ કલરનું જે આપણું પુઠ્ઠું છે, એવો જ તમને ફોટો દેખાશે તો તમને ખબર પડી જશે કે આ ભાગવતજી જ છે. એટલે તમે એના પર ક્લિક કરશો એટલે ચાલુ થઈ જશે. ડેટ બાજુમાં લખેલી છે, અધ્યાય લખેલા છે, સ્કંદ લખેલા છે, બધું લખેલું આવશે. તો તમારે જ્યારે પણ સાંભળવું હોય અડધી રાતે પણ તો તમે ઇઝીલી સાંભળી શકશો. ખાલી યુટ્યુબને ચલાવતા શીખી જજો, અને ના ફાવે તો અમારામાંથી જ કોઈને ને કોઈને ફોન કરીને પૂછજો. અમે બધા જે પણ કરીએ છીએ યુટ્યુબ, એ તમને આરામથી કહીશું કે કઈ રીતે કરવાનું. બરાબર? એટલે આ એક સારું થઈ ગયું છે કે 4 મંથ્સના થયા, બીજા 6 મંથ્સના ગોપી ગીતના ડાઉનલોડ કરી લીધા છે ઓડિયો. બનશે તો આજકાલમાં જ કરી દઈશ, એટલે આપણે ભક્તિ પોષણ પર આવી જઈએ તરત જ. એટલે એ પણ આ ભગવદીઓની કૃપાથી બધું આપણું થઈ રહ્યું છે. અને આ નિશાએ આપણને જે અત્યારે બધું યુટ્યુબ વિશે ને જે બધું કીધું એને ટેકનોલોજી વાઇઝ જે નિશાએ કર્યું, એમાં
ઘણી બધી મહેનત અને ટાઈમ લાગે છે અને લીનાબેન બંને ના એવું નહીં એટલે આપણે સત્સંગ પણ છે ને એવો શાંતિથી સાંભળી અને ફરી એકવાર ટાઈમ કાઢીને સાંભળી અને એમાં આપણે આપણા બધા આપણે જોડે એમાં ઇનપુટ મૂકીશું તે આપણા જ હારા માટે છે. એટલે વારે ને વારે સાંભળવા માટેની પણ આપણને સુવિધા થઈ ગઈ ને એવું બધું. એટલે હું તારા વખાણ નહીં કરું નિશા, પણ આપણને પ્રભુની કૃપાથી માધ્યમ તને બનાવી છે એટલે અમારે એમાં અમારો પ્રયત્ન કરવાનો છે એમ એવી વાત કરું છું. હા બરાબર. હું વખાણ નહીં કરું. થેન્ક યુ. શ્રી ભાગવત અખિલ શ્રુતિનો સાર છે. અધ્યાય બીજો. નિશા, હા. જય શ્રી કૃષ્ણ. ભાઈ હું તો વખાણ કરીશ જ, ઓકે, કારણ કે હું તો તારી વડીલ છું. હું તારી વડીલ છું એટલે મારી પાછળ કરજો. ખોટું બોલવું હોય તો આંટી ખોટું બોલવું હોય તો મારી પાછળ, સારું બોલવું હોય તો મારી ના, હારું જ બોલવાનું. આપણે ખોટું સામે કેવું જે કેવું હોય તે સાચું. તું બહુ સરસ કરે છે. આ બધા વૈષ્ણવ માટે બહુ સારું કરે છે. જે ટાઈમ આપે છે ધેટ ઇઝ વેરી ગુડ. અને વન્સ ઇન અ વાઇલ સમ વર્ડ ગોઝ ઇન માય ઇયર્સ ટુ. આપ સૌના આશીર્વાદ છે મહેન્દ્ર અંકલ. આપ સૌના વડીલો અહીંયા આગળ એટલા બધા છે સત્સંગમાં, આપણા બધાના આશીર્વાદ છે ખરેખર. ના ના ના, પણ એ આશીર્વાદ એ મળ્યા. તારી મહેનત તારે કરવી પડે ને, તારે આ બધું થાય છે ને. અને તારા હૃદયમાં ભગવાન વસે છે. હું જરા સ્કેર થઈ જાઉં, તું જયારે બરાબર અમને તતડાવતી હોય ને ત્યારે મને જરા બીક લાગે છે. સોરી, મારાથી નથી સહન થતું. તમારે આજે કેમ કેવું પડ્યું આવ્યું, રેવા દો ને ભાઈ. સાચું કહું છું, મને ગભરામણ થાય કે આ નીચા કેટલું મને તતડાવે છે. પણ મારા આઈ ડોન્ટ મીન ટુ ડુ એની કોઈને હું પર્સનલી નથી કહેતી, પણ તે છતાં હું પર્સનલી પણ અમને ખબર પડે ને કોણ એવું છે. તે છતાં હું બધાને મારે તો હવે આજે તને તમારી વિડિયો ચાલુ કરજો જોએ. મને જોડે ખબર કહો છો. નિશા, આજે મારે તને એવું તો કહેવાનું જ કે હવે કાલથી કમ્પલસરી બધા પોતાનું આઉટપુટ આપે, ઇનપુટ આપે. પણ અમને યાદ નથી રહેતું તેનું શું? અહીંયા નથી રહેતું. ચાલો રોજ બદામ ખવડાવું છું. ઓકે ચાલો, એક વલ્લભની 108 ની એક વલ્લભના નામની 108 ની એક માળા કરજો. જે પણ એવું કહેતું હોય કે યાદ નથી રહેતું, એ વલ્લભના નામની 108 ની મણકાની એક માળા કરજો અને પછી કહેજો કે કેટલું યાદ રહેશે. નિશા, હું તો કેટલા વખતથી કરું છું. તો બે કરવા માંડો હવે. અને મારા ઘરમાં તો કાયમ વલ્લભની જ ચાલે છે મંત્ર. ના એ નહીં, એ કાને જો હવે આ રીતના કરજો માસી, હવે આ રીતના કરજો. શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી પરમાનંદાય નમઃ, શ્રી કૃષ્ણ શરણમ મમ, તો યાદ રહી જશે. એટલે 108 નામની સાથે 108. હા, 108 નામની સાથે શ્રી પરમાનંદાય નમઃ, કૃષ્ણાય નમઃ અષ્ટાક્ષર જોડીને કરજો. અષ્ટાક્ષર જોડીને કરવાથી શું થાય કે આપણને યાદ રહે કે અષ્ટાક્ષર મારે લેવાનું. તો એ જ્યાં સુધી આપોઆપ નહીં આવે એટલે આપણને યાદ રહેવા માંડશે. એટલે શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી પરમાનંદાય નમઃ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી ગુરુવે નમઃ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જેવી એ રીતના યાદ કરજો તો યાદ. ચોક્કસ કાલથી શરૂ કરીશ. એટલે પાછી હાજરી પુરાવી પડશે કે કર્યું કે નહીં. Whatever you say, you have to mean it and say actually. હું રાતે કરીશ, કાલે સવારે તો એટલું બધું. હંસા આંટી, આપડા બધાને એક્સક્યુઝ છે. આ બધી વસ્તુઓ બધું થાય છે. નિશાબેન પણ એટલું મનોમંથન કરે છે ને તારે આપણને આપી શકે છે. કે આપણે નથી ટાઈમ મળતો, નથી યાદ રહેતું, એ બધા આપણા બધાના એક્સક્યુઝ છે. એટલે કોઈ યુ આર રાઈટ. પણ હવે નથી યાદ રહેતું. બધાને જો તાપ જેટલો થશે ને એટલું ઓટોમેટિકલી થવાનું જ છે. દૂધને વલવીએ તો માખણ છૂટું પડે, પણ માખણ છૂટું પડતા અને મંથન થતા વલવીએ તો કેવું પછી માખણ થાય છે, એકદમ સોવાળું સોફ્ટ થાય છે. મિલનબેન, મને તો છે ને, હું આવું બધું ભૂલી જાઉં ને,
માસી નથી તમે તો કરી શકતી. કરશો જ નહીં, કારણ કે ના, હું તમે તો સહન બહુ કરી જ પ્રયત્ન શકતી નથી. કરો જો હું છો તને અને કહું, મારી તો પ્રયત્નમાં ચોખ્ખી જ વસ્તુ મિસ્ટેક છે. થાય એ પણ અમે તો એ પણ નહીં કરી એટલે આ તો શકતા. મારું એટલે જન્મ જાતથી જ છે. હું ભણતી હતી ત્યારથી જ આવું છે મારું. કે મને હમ. હું હા, સેન્સ પણ નિશા મારું આગળ લેજો, આપણે આગળ ચાલો લઈએ નિશા, પ્લીઝ. ચાલો કહેજો આપણે જરા આગળ વધીએ. આજે નિશા. એકાદશી નો થોડો સત્સંગ નું વાંચન હા, થાય એટલે થોડું છે ચાલો પછી નહીં ચાલુ. ચાલો સર્વેને જય શ્રી કૃષ્ણ શ્રી એકાદશી જય વલ્લભા શ્રી દેવી કૃષ્ણ. કી જય. ભગવતી માસી, જો તમે કંઈક બહુ સેન્સિટિવલી લેશો ને તો તમારી તબિયત પર અસર પડશે. સો યુ હેવ ટુ બી વેરી કેરફુલ. કારણ કે આમાં ખાલી તમારે એક જ વસ્તુ કે શ્રી વલ્લભ વધારે કરવાનું, ઉલટાનું એવું માનવાનું કે આચાર્ય ચરણને હજી એ જ કરાવવું છે તમારી પાસે. તો એવું લાગે ત્યારે એક હા, એ તો માળા બરાબર વધારે જ છે. એ તો કરવાની. બરાબર જ. ના હું ના ડેલી એમની ફોન બરાબર. કરું જ છું, પણ કરીશું હા, તો વધારે. ત્યાં એક વધારે માળા વધારે કરવાની, તો પણ મારો આ રીતે સેન્ટ મનમાં ગ્લાનિ અને નહીં હું કરવાની. તો જો ગ્લાનિ નિશા કરશો મેં ના તો હું તો કેટલાય તને ખબર મને જરા હસવાની ટેવ છે. ના, તો એ 2 નહીં, વર્ષથી આમાં જ. મારો સહેજ પણ ટાઈમ બીજે હું વેડફવા જ નથી દેતી. અરે Okay? એક મિનિટ ચાલો. જય શ્રી કૃષ્ણ ભાઈ, અમારા ઘરવાળાને લંચ લેવું છે. જય શ્રી કૃષ્ણ. ભગવતી માસી, ખાલી એટલું જ કહું છું કે ગ્લાનિ એ હદે નહીં કરવાની કે આપણી તબિયત પર અસર થાય, બસ. ના, ના, ના. એ એટલે ચિંતા ના કરશો, નહીં થાય બિલકુલ બેટા. પોઝિટિવિટી થી કરો. આઈ નો. બિલકુલ તમે બધા એ એજમાં છો. હમણાં પ્રેમિલા કોઈ પણ બોલ્યા, યાદ નથી રહેતું બેટા. મને કોઈને હંસા આંટી કે છે, તમને બધા, તમે મોટા છો, અમે તો અમારી શું હાલત હશે અમે ઇમેજિન પણ નથી કરી શકતા આ રીતે જો જીવન ચાલશે તો. પણ એટલે તમે બધા સારી રીતે કરો રાઈટ છો. રાઈટ. એટલે આઈ ડોન્ટ મીન ટુ ટેલ યુ, તમે કોઈ સેન્સિટિવ થઈને ના લેશો આ ના, વસ્તુ. નહીં, હું છે ને અત્યારે બંધ થઈ ગઈ હતી ને, એન્ડ કોલ મેં કર્યો તો રેકોર્ડિંગ પેલો સાંભળ્યું તો આશીષ ને મેં એવું નહોતું કહેલું કે મને કરતું. બધું લખી આપ, મારે શું શું કામ કરવાના છે તે બિચારો ટાઈપ કરીને ને કોમ્પ્યુટર ઉપર ને ફરી મને બધું ટેલી કરાવીને એટલા માટે આવી ગયો. એટલે આ યાદ રાખવું પડે હવે અમારે. પણ હું પ્રેમિલા ફોઈને પણ એ જ વસ્તુ કહી રહી છું, કારણ કે ડોન્ટ ટેક ઇટ ડીપલી ના લો. તમે લોકો સેન્સિટિવિટી થી ના લો. આપણે તો કોલ રેકોર્ડિંગ થાય છે. ડોન્ટ વરી. બોલો કે કાંઈ મોહાબેન, અમને પણ થોડું યાદ શક્તિ ઓછી જ છે, હા, ભૂલી એટલે જવાય. હા, કઈ વાંધો ભૂલી નહીં. હા, જવાય. હવે હું તમને લોકોને, એજ સાથે આવે આવું. અમને હું પણ જ્યારે ભૂલી કહું જવાય. ને ત્યારે પર્સનલી એવી રીતે ના લેતા. જેને જેટલું રહે એવી રીતે લેજો. હા, ના ના, તમે કહો છો સાચું કહો છો. બરાબર છે. પણ તમે બધા સેન્સિટિવ થઈને લો ને, તમારી તબિયત બગડે એટલે કોઈએ એટલું બધું ડીપલી નહીં લેવાનું. ઘસી નાખવાનું પછી કે નિશા હમણાં બોલશે, નિશાનું કામ જ રોજે ના બોલવાનું છે, ના, એવું કરી નાખો. એવું એવું છે જ નહીં, પણ તમારું બોલો છો ને તે અમને એટલો આનંદ આવે છે કે તે વખત અમને બધું યાદ રહે છે, પણ પછી ભૂલી જવાય છે. હા, હા, એવું તો એ થાય. વાત સાચી છે બધી. હા, જ્યારે ઈશા બોલે ને ત્યારે એવું થાય કે બધું આવડે જ છે આપણને બધું, પણ પછી બધું ભૂલી જાય બીજે દિવસ પછી. બસ એવું જ થાય છે. અને તમે બસ બોલો ખાલી છો. રાત્રે પણ સૂતા પહેલા છે ને એક શબ્દને પણ પકડવાનો. જો ઘણી વાર કહું તમને લોકોને, હવે હું મારી વાત કરું હા કે હા મને ટોટલી બ્લેન્ક હોવ, ટોટલી એટલે કમ્પ્લીટલી બ્લેન્ક હોવ કે મને, હું તો જાતે તમે લોકો તો બહુ સારું છે કે હું સાંભળીને પણ આટલું ગ્રાસ્પ કરો છો. હું તો વાંચું છું, એટલે મને તો એવું હા થવું જ ના જોઈએ. તો બી મને કોઈ વાર એવું થાય કે હું હા ટોટલી બ્લેન્ક હોઉં, પછી 5 મિનિટ સુધી બેસી જઉં. પછી હા હું એવું કહું, હું એવું વિચારું કે એક શબ્દ, મને એક શબ્દ યાદ આવે તો એક શબ્દ, 5 મિનિટ થાય, 10 મિનિટ થાય કોઈ વાર. પછી એમાંથી હા કોઈ વૈષ્ણવ પણ બોલ્યું હોય તો એવો શબ્દ યાદ આવી જાય. એ શબ્દ પરથી વાક્ય યાદ આવે, વાક્ય પરથી જે કડી જોડાય, અડધો પોણો કલાક લાગે એમાં, પણ હા પછી યાદ આવી જાય. એટલે રાત્રે સૂતા પહેલા કે ગમે ત્યારે તમને હૃદયમાં આવે ને, આજે ભગવતજીમાં કઈ હસવાની વાતની પણ કડી જોડાશે ને તો એના પરથી પણ આખો સત્સંગ યાદ આવી જશે. પ્રયત્ન હા કરો. હું ખોટું નથી કેતી, મારો અનુભવ છે બરાબર કે છે. મને કોઈ વાર હું ટોટલી બ્લેન્ક, તમને લોકોને લાગે છે ને કે મને બહુ યાદ રહે છે, એવું કશું જ નથી. કોઈ વાર હું ટોટલી બ્લેન્ક હોઉં છું કે મને એમ થાય કે અરે, પછી હું પાના પર, કયા પેજ પર, કયા ડિરેક્શનમાં, ક્યાંથી ચાલુ કર્યું હતું એવું યાદ કરું કે કયા કોર્નર થી વાંચવાનું ચાલુ કર્યું હતું. એમ કરતા કરતા એક શબ્દ પકડાય, કોઈક વાર કોઈક વૈષ્ણવ નો બોલેલો કઈક હસી મજાક પણ પકડાય. એવું કરતા કરતા આખો સત્સંગ પકડાઈ જાય. આ બકા તારું મગજ તો કોમ્પ્યુટર છે.
અને પ્રભુની કૃપા તારા ઉપર, એટલે યાદ રહે બધું. અને ચંદ્રિકા મને તો પૂરો દ્રઢ કયું? વિશ્વાસ છે કે ઠાકોરજી મિનિટ. જે કરે સારું કરે છે, છતાં પણ મને પછી ઘણી વાર આ જે પ્રભુની કૃપા, આ પ્રભુની કૃપાનો માર્ગ છે, એટલે આપણે પ્રયત્ન કરવો એ આપણો પ્રભુની જીવનો કૃપા છે એની ઉપર તો, એની ઉપર તો બહુ જ કૃપા. ના, મારી વાત સાંભળો, હું નિશાબેન ની વાત નથી કરતી, હું જનરલ વાત કરું છું કે કોઈ પણ માસી એવું તો યાદ નથી રહેતું. નિશાબેન આજે બહુ સરસ વાત કહી કે એવું શું કામ બોલવાનું, યાદ નથી રહેતું નહીં, મને યાદ આવશે એવું નિશાબેન કહી રહ્યા છે. અને આ વસ્તુ બધી લેવા જેવી છે કે મને યાદ આવશે. આ વસ્તુ હું પણ છું. ઘણી ફેરે મને શબ્દ નથી યાદ આવતો ને, તો હું અડધી રાતના ઊંઘમાં એમ થાય કે હું અત્યારે પુસ્તક ખોલું. ઠાકોરજીની કૃપા હું માનું છું કે અડધી રાતના આપણે પુસ્તકથી ના અડકી શકીએ, પણ ફોનમાં એટલી બધી પુસ્તક આજકાલ છે કે ફોન ખોલીને એમ થાય કે હું અત્યારે યાદ કરું. નિશાબેન જેવું કે છે એવો આગ્રહ આપણે સ્વયં આપણે રાખવો જોઈએ. અને આ જ વસ્તુ અહીંયાથી લેવાની છે, આ સત્સંગમાંથી આ વસ્તુ અહીંયા ખાસ લેવો કે આગ્રહ રાખવો, સ્વયંને એની અંદર તારવવાના છીએ આપણે. આઈ નો કે બધાની એજ એવી છે કે અત્યારે આપણે નવી વસ્તુ ભણીએ છીએ અને ભણવા માટે આપણે એનું આગ્રહ નથી રાખી શકતા, પણ આપણે એક આગ્રહ રાખીએ તો આપણે આ યાદથી ઉપર આવીએ. બાકી આગળ તો જો પ્રભુની એવી કૃપા છે, ઇન્ડિયામાં રાત પડી છે, તમે બધા જાગો છો, ને તો ક્યારેક આંખ પણ બંધ થઈ જાય અને ઊંઘ પણ આવી જાય, તો જેટલા શબ્દ કાને પડવાના હોય ને એટલા જ પડે. ખરી વાત છે. આ તમારું પૂરું થાય ને તોય પછી પાછી હું પલંગમાં આ ફરી સાંભળવા બેસું છું. એમ ઘણી વાર બસ એ જ કૃપા માનો. ચલો આપણે મને આગળ વધી લઈએ થોડું. મને હવે મને આપણો સમય થયો છે, 5 જ મિનિટ મળશે એટલા માટે કહું છું. સોરી. ભાગવત અખિલ શ્રુતિનો સાર છે. ભાગવત પ્રમેય રૂપ, પ્રમાણ રૂપ, અસાધારણ રૂપ અને ઉત્તમ સાધન રૂપ છે. અખિલ શ્રુતિનો સાર, અહીંયા આગળ જ બધું કહી દીધું. આ હેડિંગ છે કે શ્રીમદ ભાગવતજી છે એ અખિલ શ્રુતિનો સાર છે. વિડિયો દેખાય. હવે ભાગવત કઈ રીતના શું છે એને અંદર જતા કહે છે કે ભાગવત પ્રમેય રૂપ, પ્રમાણ રૂપ, અસાધારણ રૂપ, ઉત્તમ સાધન રૂપ છે. શ્રીમદ ભાગવત ભગવત રૂપ છે, ભગવાનનો પોતાનો સ્વતંત્ર પ્રભાવ છે અને તે તેના ભક્તોમાં આવે છે. તેમ શ્રીમદ ભાગવતનો પણ સ્વતંત્ર પ્રભાવ છે. ભાગવતનું ચિંતન કરનારમાં એનો પ્રભાવ આવે છે. સ્વાનુભાવમ પદ તેનું સૂચક છે. વેદના, કર્મ, જ્ઞાન અને ઉપાસના કાંડમાં જે પ્રતિપાદન છે તે ભક્તિના અંગ રૂપ છે. જેની ભક્તિ કરવાની છે તે ભગવાન સર્વશ્રુતિના તાત્પર્યનો વિષય છે. દેવ દૈત્યમાં પ્રવૃત્ત સઘળી શ્રુતિઓનો સાર ભગવાન છે. એ ભગવાનનું પ્રતિપાદન ભાગવતમાં છે. તેથી ભાગવત સર્વશ્રુતિનો સાર અખિલ શ્રુતિ સારમ છે. અખિલ શ્રુતિ સાર છે એ કઈ રીતના કહ્યું તો ખૂબ સુંદર રીતે કહ્યું કે પ્રમેય રૂપ છે, પ્રમાણ રૂપ છે, અસાધારણ રૂપ છે અને ઉત્તમ સાધન છે. પ્રભુને પ્રાપ્ત કરવાનું આ ઉત્તમ સાધન છે. તો શ્રીમદ ભાગવત એ ભગવત રૂપ છે. પ્રભુએ આપનું તેજ એમાં પધરાવ્યું છે અને પ્રભુનો પોતાનો સ્વભાવ સ્વતંત્ર પ્રભાવ છે. પ્રભુ જે છે એ એમને કોઈના પર આધાર રાખીને પછી એમનો પ્રભાવ બતાવવો નથી પડતો. પોતાનો એ સ્વતંત્ર પ્રભાવ છે અને એ જ એમના ભક્તોમાં પણ આવે છે. આપણે કાલે જે જોયું કીટ ભ્રમરનો નાય કે જેનું ચિંતન કર્યા કરે એવું થઈ જાય. હરિ ચિંતવા હરિમય, એટલે પ્રભુનું ચિંતન થાય તો પ્રભુમય થઈ જવાય અને પ્રભુ જેવા થઈ જવાય. તો ભગવાનનો જે પોતાનો સ્વતંત્ર પ્રભાવ છે એ એમના ભક્તોમાં પણ આવે છે અને શ્રીમદ ભાગવતનો પણ સ્વતંત્ર પ્રભાવ છે. ભાગવતનું ચિંતન કરનારમાં એનો પ્રભાવ આવે છે. આ ચિંતન અને મનન કેમ આટલું બધું ઇમ્પોર્ટન્ટ છે કે
ભાગવતજીમાં પણ પ્રભુનો સ્વતંત્ર પ્રભાવ છે અને જે એનું ચિંતન કરે છે એમાં પણ એનો આ પ્રભાવ જે પ્રભુમાં છે એ આવે છે. સ્વાનુભાવમ પદ એનું સૂચક છે. હવે વેદના જે કર્મ જ્ઞાન અને ઉપાસના કાંડ છે એમાં વેદના જે જ્ઞાન કર્મ ઉપાસના કાંડમાં જે પ્રતિપાદન છે એ ભક્તિના અંગરૂપ છે. જેની ભક્તિ કરવાની છે તે ભગવાન સર્વ શ્રુતિના તાત્પર્યનો વિષય છે. કારણ કે જ્યારે કહ્યું કે ઋષિઓએ સૌનકાદી ઋષિઓને કેમ હીન અધિકારી કહ્યા અને એમને જે ભાગવતજીથી જે ફળ પ્રાપ્ત એમનું કલ્યાણ થયું ભાગવતજીના શ્રવણથી, પણ જે મૂળ ફળની પ્રાપ્તિ થવી જોઈએ એ ના થઈ. એનું મુખ્ય કારણ શું હતું કે એ જે ઋષિઓ છે કર્મકાંડમાં એમને વિશેષ રુચિ છે. તો કર્મકાંડ દ્વારા જે કરે છે એટલે આ જ્ઞાન કર્મ અને ઉપાસના કાંડમાં જે પ્રતિપાદન છે એ ભક્તિના અંગ રૂપ છે. એ પૂરેપૂરું ભક્તિ જ નથી, એ એક ભક્તિના અંગ રૂપ છે. જેની ભક્તિ કરવાની છે એ ભગવાન સર્વશ્રુતિના તાત્પર્યનો વિષય છે. આ બધું જે સર્વશ્રુતિ એટલે કે જે વેદમાં કહ્યું છે એમાં જ્ઞાન કર્મ ઉપાસના બધું જ આવી ગયું. તો જે પ્રભુ છે એ સર્વશ્રુતિના તાત્પર્યનો વિષય છે. એટલે મુખ્ય કોણ છે? પ્રભુ. એટલે દેવ દૈત્યમાં પ્રવૃત્ત સઘળી શ્રુતિઓનો સાર એ ભગવાન છે. કેટલો પણ જ્યાં પ્રવૃત્ત થયેલું છે જ્ઞાન કર્મ ઉપાસના એટલે કે દેવ અને દૈત્ય પ્રવૃત્ત સઘળી શ્રુતિઓનો સાર એક જ છે પ્રભુ. અને એ ભગવાનનું પ્રતિપાદન ભાગવતમાં છે. તેથી ભાગવત સર્વ શ્રુતિનો સાર અખિલ શ્રુતિ સારમ છે. એટલે એનું ચિંતન આટલું બધું મહત્વનું છે ને એટલે આપણને આચાર્ય ચરણે નિત્યમાં કહ્યું છે. એક શબ્દ કે જે નિત્યમાં ભાગવતજી, તો એ આપણને આજ્ઞા કરી, તો એ આપણે આજ્ઞાનું જો પાલન ના કરી શકતા હોય તો આપણે એ આજ્ઞા કેમ કરી છે એને જાણવાનો પ્રયત્ન કરીએ અને એના દ્વારા ભાગવતજીનું જ્યારે મહાત્મા જ્ઞાનનું આપણને કઈ રંજક પણ સ્પર્શ થાય તો ખ્યાલ આવે કે આચાર્ય ચરણે આપણને સુલભ રીતે એક જ શબ્દમાં કહી દીધું કે નિત્યમાં ભાગવત. આપણે રોજ જે કીર્તન કરીએ કે અન્ય શ્રવણ કીર્તન તજીની સદીન સુનો સુબોધિની, આપણે રોજ જે કીર્તનમાં સવાર પડે ગાઈ લેવાનું, પણ પછી આખો દિવસમાં સુબોધિનીજી સિવાયનું બધું મનન ચિંતન શ્રવણ કીર્તન બધું થાય પણ એ ખાલી હોય શું? સુબોધિનીજી સિવાયનું હોય. તો એના કરતા સવારમાં એ કીર્તન ગાયું તો એવો એક દ્રઢ નિશ્ચય રાખવો કે આ હું જે ગાઈ રહી છું એને હું 5 મિનિટ માટે પણ દિવસમાં સાર્થક કરીશ. જે આપણને આચાર્ય ચરણની કૃપાથી, ઠાકોરજીની કૃપાથી, વૈષ્ણવોના સંગથી આપણને મળી રહ્યું છે. તો આપણી એ અત્યંત જે આપણી પર થયેલી કૃપાને પણ આપણે માણીએ, નહીં કે યાદ નથી રહેતું. એમાં આપણે જે મળે છે ને એને પણ માણી નહીં શકીએ. તો માણો, જે મળે છે એને માણો. મારી જે નેક્સ્ટ ડે ની પૂછવાની આદત છે એને થોડુંક સહન કરી લેવાનું કે આ બેનને બોલવાની આદત છે, પણ જે મળ્યું છે એને પણ સંપૂર્ણ રીતે માનો. એટલું ગ્લાની કરવાનો કોઈ મતલબ નથી. બરાબર? આ ઉંમરે તબિયતને સાચવવાની બહુ મહત્વની છે. શ્રી વલ્લભાધીશ કી જય. અહીંયા આપણે રાખીશું. કાલે થોડું આ વાક્ય વિસ્તારથી લેજે. કયું? ભગવાન સર્વશ્રુતિનો તાત્પર્ય વિષય છે એ જરી વિસ્તારથી લેજે કાલે. હા, હવે મને કાલે નથી ખ્યાલ, પણ પછી જો કાલે જો ઇન કેસ ના લેવાયું ગુરુ શુક્ર તો પછી મને નેક્સ્ટ ટાઈમે યાદ કરજે. પણ સર્વશ્રુતિનો સાર એ તાત્પર્યનો એટલે શ્રુતિના તાત્પર્યનો વિષય છે. એટલે તાત્પર્ય શબ્દને પર મંથન કરજે કે તાત્પર્ય એટલે શું.
સમજી ગઈ મારો પ્રશ્ન. હેતલ એટલે એ સંદર્ભમાં તને હોમવર્ક આપ્યું. હું મેં કીધું હું ફ્રી ફરું તને હોમવર્ક આલું તો તે મને પાછું આપ્યું. ના પાછું આલવાનો મારો કોઈ મતલબ નતો, પણ તારે ફોકસ તેના પર કરવાનું છે એ હું તને ખાલી કહું તો જોક કરું છું પણ મારો પ્રશ્ન અટકી તે સમજી ગઈ તું કે કઈ દિશામાં તું પૂછવા માંગે છે. હવે એટલું તો આપણે વૈષ્ણવ તો એકબીજાને પછી સમજી જઈએ. તમે અમને કાલે સમજાવી દેજો. તમે એ કર્યું તો તમારે પછી સમજાવવું પડશે. નિશાબેન નથી તો હેતલબેન તમારું હોમવર્ક લેવા તો લઈ લો ને નિશાબેન. અત્યારે 5 મિનિટ વધારે, બીજું 5-10 મિનિટમાં લેવાયું હોય તો. ખરેખર મનન ચિંતન કરજો કે તાત્પર્ય શબ્દ કેમ કયો અહીંયા આગળ. સર્વશ્રુતિના તાત્પર્યનો વિષય ભગવાન છે. તાત્પર્ય એટલે શું? ચલો, કારણ કે હું કહીશ ને જ્યારે, તો તમે એ ડિરેક્શનમાં એટલું જ વિચારશો જેટલું હું કહીશ. એટલે હું નથી કહી રહી, બીજું કઈ નથી. નિશા, શ્રુતિનો સર્વશ્રુતિનો હેતુ શું છે? ના, તાત્પર્યનો મતલબ ખાલી મેં પૂછ્યો. રીઝન, તાત્પર્ય એટલે રીઝન, કારણ. અચ્છા, જાણવાની તત્પરતા. જાણવાની તત્પરતાને જિજ્ઞાસા કહેવાય, તાત્પર્ય ના કહેવાય બેન. સંગીતાબેન. હા. રીઝન થયું ને કે રીઝન પણ ના થયું? આનો મીનિંગ શું થાય એવી રીતનું જ કહેવાય ને, એમ કે ભાઈ તાત્પર્ય એમાં બોલે છે ને. એટલે કે હું હમણાં જ કરી નાખું એમ તાત્પર્ય. ના, એ તો તત્પર કહેવાય ઓ બેન. કાં તો મતલબ હોય, કાં તો ભાવ હોય, ભાવાર્થ હોય. એ ભગવાન તાત્પર્ય અને તત્પર અને જિજ્ઞાસા. તાત્પર્ય એટલે એનું કારણ એવું ના કહેતા, એનું કારણ એ ક્લોઝ મીનિંગ છે, હજી પણ એમાં અંદર જઈ શકાય. કારણ એનો ના થાય. સંભળાયું કે નિશા? આપણે જ કહેતા એનું કારણ શું નથી બોલતા આપણે. હા, બરાબર છે. હા, શું કહો છો? આપણે તાત્પર્ય બધાના અવાજ ભેગા થાય છે. હા, ફોઈ મેં સાંભળ્યું. તમે સુધા ફોઈ તમે જે બોલ્યા એ. કઈ વસ્તુ હોય તેમ કોઈ વાત કઈ હોય તેમાંથી આપણે કઈ તાત્પર્ય લઈએ એવું કે છે ને. તાત્પર્ય શું છે, એનું કારણ શું છે એવું નથી બોલતા આપણે. કારણની સાથે સાથે થોડું અંદર ડેપ્થ છે. એ કારણમાં, તાત્પર્યમાં કારણની અંદર ફળ રહેલું છે. ઓ માય ગોડ. એનો સાર. હા, મને એવું લાગે તાત્પર્ય એટલે એનું તારણ. ના, તારણ હેતુ શું છે? હેતુ એટલે સાર. ના, સાર નહીં સોનલ. સાર એ તાત્પર્ય. રીઝન ફોર ધ બીઈંગ એ થયું ને તાત્પર્ય. તો હવે આ તાત્પર્યમાં જે કારણ છે, એ કારણમાં હજી ઊંડાણ શેનું રહેલું છે કે ફળ. બીઈંગ માટે એટલે ફળ માટે જે તમે કીધું એ રીઝન ફોર ધ બીઈંગ એવું. રીઝન ફોર ધ બીઈંગ. હા, કે એ કારણમાં એનું ફળ પણ છુપાયેલું છે. એટલે એનું વર્ડ મૂકી શકાય. એટલે હું અત્યારે મારા ટોપ ઓફ ધ હેડ એક નાનામાં નાના જે હું એક્ઝામ્પલ આપતી હશે જે લૌકિકમાં આપણે કનેક્ટ કરીને. એ તમે લો તો સરોજ માસી તમે બધા પડઘા પડે છે. જે કોઈ બોલે ના ને મ્યુટ થઈ જજો. મ્યુટ કરેલો હોય તો બોલાય જ ના. જે કોઈ બોલતું ના હોય એ મ્યુટ થઈ જજો તો એમના બેકગ્રાઉન્ડ નો અવાજ ના આવે એમ કહું છું. જે બોલતું હોય તે અનમ્યુટ રહે, જે બોલે ના તે અનમ્યુટ થઈ જાવે.
કોણે કઈ? હા, શું કહો છો ફોઈ? કારણ એનો અર્થ બોલી હતી જ મેં એવી રીતે. હા, કારણ, પણ કારણ થી અંદર એનો આ બધા શબ્દનો એક આપણે એક ઉપરનો મિનિંગ લઈ લઈએ, પણ એ શબ્દનો જે અંદર ભાવાર્થ પણ અંદર છુપાયેલો હોય કે જે ફળ સાથેનું કારણ હોય, જે કારણમાં ફળ છુપાયેલું હોય. તાત્પર્યમાં કારણની સાથે સાથે અંદર ફળ પણ છુપાયેલું હોય. તો આ સર્વશ્રુતિના તાત્પર્યનો વિષય પ્રભુ છે. કારણ કે શ્રુતિઓમાં જે આજ્ઞા કરી નેતિ એ કયા રીઝન થી કરી છે? મને ખ્યાલ આવી ગયો નિશા, મારો જે ક્વેશ્ચન હતો તે. તો બધાને કે બેન, બધા એના પર અટકેલા છે. આવું એકલા એકલા થોડી લઈને ચાલતા થવાય. પ્રભુએ શ્રુતિઓ, જ્યારે શ્રુતિઓએ નેતિ નેતિ કીધું ત્યારે પ્રભુએ એમને તપ કર્યું ત્યારે પ્રભુએ વચન આપ્યું ને કે કૃષ્ણ અવતારમાં એમની બધી ઈચ્છાઓ પૂર્ણ થશે એમ. એટલે પ્રભુના સર્વશ્રુતિનો, ભગવાન સર્વશ્રુતિના તાત્પર્યનો વિષય છે. એટલે એમાં એ આવ્યું કે શ્રુતિઓને જે વચન આપ્યું હતું એને કારણે પ્રભુએ આ લીલા કરી છે શ્રુતિઓ માટે એમ. એટલે શ્રુતિઓના તાત્પર્યનો વિષય કઈ રીતે થયો કે શ્રુતિઓમાં આજ્ઞા તો બધી પ્રભુ અંગેની જ કરેલી છે. ભક્તિના અંગરૂપ કહ્યું, જ્ઞાન કર્મ ઉપાસના બધું ભક્તિના અંગરૂપ કહ્યું. તો પ્રભુ સંબંધી જ બધી આજ્ઞાઓ કરેલી છે, બરાબર, શ્રુતિઓમાં. પણ એનો મુખ્ય તાત્પર્ય, એની પાછળનો જે તમે જેને રીઝનિંગ કહો છો, પણ હું રીઝનિંગ ની અંદર, કારણની અંદર ફળ પણ છુપાયેલું છે. તો એ શું છે? મુખ્ય પ્રભુ છે. પણ જ્યારે શ્રુતિઓના આ વિષયો, જ્યારે શ્રુતિઓના જે આ જ્ઞાન કર્મ ઉપાસનામાં જ્યારે જવામાં આવે છે, જે ભક્તિના અંગ રૂપે છે, તો એને મુખ્ય બનાવી દેવામાં આવે છે. સપોઝ જ્ઞાન છે તો જ્ઞાનને મુખ્યતા આપી દે છે. તો ત્યાં આગળ એ ભક્તિના અંગરૂપ હોવાની જગ્યાએ એ મેન થઈ ગયું. અને જે વિષય છે, જે પ્રભુ મુખ્ય છે, એ ત્યાં આગળ ગૌણ થઈ ગયું. તો અહીંયા એટલે શ્રુતિના તાત્પર્યનો વિષય તો પ્રભુ જ છે, પણ એ છૂટી જાય છે અને આ જ્ઞાન કર્મ ઉપાસનામાં જીવ પડી જાય છે. એટલે ફરી આવી ગયું વ્યાપકત્વ ને સાકારત્વનું. શ્રુતિઓને પણ ક્યારે પ્રાપ્ત થયું? જ્યારે સાકાર બ્રહ્મનું ભજ્યા ત્યારે, જ્યારે સારસ્વત કલ્પમાં જે પ્રભુ પ્રકટ થયા છે એમને ભજ્યા ત્યારે એમને અગણિત આનંદની પ્રાપ્તિ થઈ. વ્યાપકત્વનું તો એમને જ્ઞાન હતું જ, પણ એ જ્ઞાનમાં ત્યાં આગળ મુખ્યતા જ્ઞાનની આવી ગઈ અને રહી ગઈ પ્રભુની પ્રભુ ગૌણ થઈ ગયા, એ વિષય ગૌણ થઈ ગયો. ભજનાનંદ નો અહીંયા વિષય આવી ગયો, તાત્પર્ય આવી ગયો. એટલે હવે આઈ થિંક હવે બધાને ખ્યાલ આવી ગયો. જી, મનન ચિંતન કરવું રહેશે. ખ્યાલ આવી ગયો. આશ્રય પદ હું લઉં આજે. હા, એક જ મિનિટ. આ લીનાબેન થી અનમ્યુટ નથી થવાતું, બોલતા હશે પણ હવે મારાથી અનમ્યુટ કરાય નહીં કોઈને. મ્યુટ કરાય, અનમ્યુટ કોઈને નહીં કરાય. પણ હવે એટલે તાત્પર્યનો વિષય પ્રભુ છે, પણ એનાથી ભટકી જવાય. અને જે સુખદેવજી મહારાજનું આવ્યું કે જ્ઞાન મુખ્ય હતું, તો ત્યાં સુધી જે સ્નેહ, જે અભય મળવો જોઈએ, જે સ્નેહ પ્રાપ્ત થવો જોઈએ, એ ના થયો, ભક્તિ ના મળી. એટલે ભક્તિ છે એ જ મુખ્ય છે, પણ ભક્તિના અંગને મુખ્ય ગણી લીધું. જે ભક્તિ મુખ્ય છે એની જગ્યાએ ભક્તિના જે અંગ છે, જ્ઞાન કર્મ ને ઉપાસના, એને મુખ્ય ગણી લીધું. તો શ્રુતિના તાત્પર્યનો વિષય તો પ્રભુ છે, એની જગ્યાએ બીજા વિષયો મુખ્ય થઈ ગયા અને પ્રભુનો વિષય, પ્રભુ જે છે સ્વયં, એ ગૌણ થઈ ગયું. એટલે ત્યાં આપણે કાલે સુખદેવજીનું વાંચન કર્યું, એ પણ એમાં આવી જાય, સાકાર વ્યાપક પણ આવી જાય. અને હેતલ જે રીતે કહે છે કે જે આનંદનું, જે સ્વરૂપાનંદનું શ્રુતિઓને જે દાન થયું, તો એ એમનો અખિલ, જે શ્રુતિઓ, જે વેદની ઋચાઓ છે, જે સ્વયં વેદ છે, એમનો પણ મુખ્ય તાત્પર્ય તો શું છે? પ્રભુ છે. અને એમને પ્રાપ્ત કરવા માટે ફરી તપ કર્યું, નેતિ નેતિ કહ્યું. જ્યારે એમનાથી વર્ણન ના થઈ શક્યું, ન ઇતિ વેદમાં જ્યારે થયું,
ત્યારે તપ કર્યા અને પ્રભુએ જે સાકાર બ્રહ્મ નું જે પ્રભુએ સારસ્વત કલ્પમાં પ્રકટ થઈને જે દાન કર્યું, તો ત્યારે પ્રભુએ બધો સારમાં મુખ્ય વિષય પ્રભુ થયા. એટલે એ પ્રભુની પ્રાપ્તિ માટે શ્રુતિઓએ તપ કર્યા. નહીં તો એમને શું પ્રાપ્ત ના થાત જ્ઞાન કર્મ અને ઉપાસનાથી? પણ નહીં, એ ભક્તિના અંગ રૂપ છે. શિવલ્લભાદેશ કી જય. આવું થાય મિલનબેન, 5 મિનિટમાં કઈ થાય નહીં. તમે કહો કે 5 મિનિટમાં. મેં સમજાઈ ગયું ને? બરાબર જ ને? ખબર છે અમે કે લોકો 5 બધા એટલા એ છે ને જોરદાર. આજનું જે વાંચન કર્યું અને આજનું જે આપણે સમજ લીધી એને અનુરૂપ એક આશ્રય પદ છે, સુંદર છે. હા, લઈ લો. હા, 5 કડીનું છે એટલે જરાક સાંભળજો. નમો નમો શ્રી ભાગવત પુરાણ, નમો નમો શ્રી ભાગવત પુરાણ, महातिमिर ज्ञान बढ़ियो जब, प्रकट भय जग अद्भुत भान, नमो नमो श्री भागवत पुराण, उदित सुभग श्री शुक उदयाचल, क्षिपे ग्रंथ उडुगणन समान, जागे जीवनिषि सोय अविद्या, यो प्रकाश विमल विद्यान, नमो नमो श्री भागवत पुराण, फूले अंबुज वक्ता श्रोता, हिमकर मंद मदन अभिमान, छूट गए करमल के बंधन, मिट्यो मोह तुझे सुस्थान, नमो नमो श्री भागवत पुराण, दरस्यो भक्ति पंथ अनुरागी, सूझे शब्द स्वरूप निदान, देखत नहीं उलुक सकामी, यद्यपि दिन कर है विद्यमान, नमो नमो श्री भागवत पुराण, राजत एक महासरगो पर, बढ़ियो प्रताप और न समा, दामोदर हित सुर मुनि वंदित, जय 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 श्री कृपा निधान, दामोदर हित सुर मुनि वंदित, जय 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 श्री कृपा निधान, नमो नमो श्री भागवत पुराण, नमो नमो श्री भागवत पुराण, नमो नमो श्री भागवत पुराण. श्री वल्लभाधीश की जय. જય શ્રી કૃષ્ણ. બહુ બધા સુંદર વિદ્વાનોને આશ્રય પદ હતું. બહુ સુંદર સુંદર આશ્રય. ગાયું. વાહ. આ શેર કરજો ને એના લખાણ લિરિક્સ એના પર આપણા હા વૈભવી પ્રભુ બેન
પ્લીઝ જય શ્રી કૃષ્ણ. હા હા હમણાં પતાવજો હમણાં જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવને જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ અલા હું સર્વેને માફમાં બોલ્યા ચાલ્યા માફ કહી આજે ઓકે સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. ના ના કશું નહીં. નિશાબેન એવું કહેવાનું ના હોય નિશાબેન એવું કહેવાનું જ ના હોય. આ કીર્તન જે લીધું ને છેલ્લું આશ્રય પદ એમાં આજનો આખો ભાવ જ છે. અરે માફી માંગી લેવાની કઈ પણ હોય નથી એટલે કોઈને દુઃખ ના થવું જોઈએ આપણા દ્વારા. અમારે તો બધાને બધું મળે છે, આટલું બધું મળે છે બધાને. હેલો નિશાબેન, હા સાંભળો છો? હા હા ભાઈ સાંભળું, તમને તો સાંભળવા જ પડે મારે. આટલું બધું ઘરનું કામ બધું કરવા છતાં એટલું યાદ રાખો, એનાથી વિશેષ શું એટલા માટે મને અલા કહો. મને કઈ કામ જ નહીં હોતું સાચું કહું. કામ તો બધાને હોય, કામ તો બને જ ના. કામ તો માણસને હોય ને હોય, પણ છતાં બી આટલું ચીજ તમારું ઠાકોરજીમાં રહે ને એનાથી ઇમ્પોર્ટન્સ બીજું કઈ નથી. એ તો કૃપા છે એના ઉપર તો પ્રભુની. હા એવું નહીં ચંદ્રિકા ભાભી, કૃપા તો કૃપા જ કહેવાય. ચંદ્રિકા ભાભી કૃપા તો મારી વાત તો સાંભળો. આપણા ઉપર ભગવાનની કૃપા નથી. એવું ના વાંચો, ના ના એવું ના બધા પર છે પણ નિશાબેન પર થોડી વધારે છે એવું કહેવાય. ચંદ્રિકા એવું નહીં.